સમ્યક દ્રષ્ટિને મહાત્માને છોડીને બહાર ક્યાંય સારું લાગતું નથી. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ, એનું માપ પણ અપરિમિત આનંદ, એનો જ્યાં સ્વાદ આવ્યો છે પર્યાયમાં, એને કે છે કે બહારમાં ક્યાંય ગોઠવું નથી. સોના આનંદ સિવાય બહારમાં ક્યાંય અનુકૂળતા માટે ઠીક છે એમ નથી, અને રાગ થાય છે માટે ઠીક છે એમ નથી. ક્યાંય બહાર ગોઠતું નથી, સારું લાગતું નથી. એ સ્વભાવમાં પણ જ્ઞાનીને સારું લાગતું નથી. આમ તો સ્વભાવને બહુ ઘણું જગમોહન એ કર્યો ઘણે ઠેકાણ, પણ ના આ ઠેકાણ તો ને શું અશુતા સાધક એ ઘણે ઠેકાણે તો અશુદ્ધ છે. રાગ શુદ્ધ છે એ છે, એ આત્માનો સ્વભાવ નથી. કર્મજન ઉપાધિ છે માટે ધર્મી પોતાના માનતો નથી. એમ તો અહીં કેમ શું છે? અને એની શુદ્ધિ અશુદ્ધિ બહુ થઈ, એમાંય જોયું કદાચ અશુદ્ધિનું છે પણ એ નથી. એની અશુદ્ધિ થઈ ગયો ને શુદ્ધિમાં શું થઈ ગયું એ નથી. એમ છે. સ્વ આત્માની સર્વોત્કર્ષતા આગળ અને સ્વ આત્મામાં અતિન્દ્રિય 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 કદી 84ના અવતારમાં ક્યાંય જોયો નહોતો, જાણ્યો નહોતો એવા આનંદનો જ્યાં અનુભવ છે સમ્યક દ્રષ્ટિને, એને પોતાના આનંદ સિવાય ક્યાંય ગોઠતું નથી, ક્યાંય સારું લાગતું નથી. ભણવા જાય તો સારું લાગતું નથી. જણેતા માતા પોતે 20 વર્ષનો હોય, માતા 40 વર્ષનો નાતી હોય ને એકદમ નગ્નપણું પણ નજરમાં આવી જાય. પણ એ જોતો જ નથી. માતા જણેતા છે, એને એ સ્થિતિ જોતો જ નથી. એમ રાગને પર તરીકે જાણે, એને પોતા તરીકે જાણતો જ નથી. ચાહે તો શુભરાગ હો કશુંભ, છે તો વ્યભિચાર, ઝેરનો ઘરો છે. બહારમાં ક્યાંય સારું લાગતું નથી, એટલે કે અંદરમાં સારું લાગવાની અપેક્ષા એ શુદ્ધ ચૈતન્ય આનંદ હું છું. એ અનુભૂતિના કાળને કારણે બહારમાં ક્યાંય સારું લાગતું નથી. આ સ્થિતિ જગતની કોઈ ચીજ સુંદર લાગતી નથી. ઘર મકાન, મકાનમાં શું કહેવાય, ફર્નિચર, કરોડો રૂપિયાના ફર્નિચર હોય. ચક્રવર્તીને તો શું કેવું, એને તો મોટા 5 મહેલ ઇન્દ્રોએ બનાવી દીધેલા, 5 મહેલ. હા,
પણ એ રાગ આવે પણ ત્યાં સારું લાગતું નથી, એમાં મીઠાશ દેખાતી નથી. મીઠાશ પ્રભુ આત્મામાં છે. આવું છે. જગતની કોઈ ચીજ સુંદર લાગતી નથી. મકાન, મહેલ, એ ઘર બકરીઓ, એ દીકરા દીકરીઓ, આમ લગ્ન થાય છોકરાઓના અને લાખો કરોડો ખર્ચ થાય પૈસાના, આમ હા હો થાય બાજમાં. કોઈ ચીજ સુંદર લાગતી નથી. દારૂખાનું, કરોડો રૂપિયાનો દારૂખાનું હોય, છોકરાના લગ્ન હોય, રાતે આમ તમા પણ ધર્મીને ક્યાંય સારું લાગતું નથી. કેમ કે ભગવાન આત્મા અંદર અતિન્દ્રિય આનંદનો નાદ પ્રભુ છે. એના પ્રેમમાં ક્યાંય પ્રેમ છોડતો નથી. આસક્તિ આવે ખરી. પ્રેમ મારા તરીકે નથી, માટે પ્રેમ નહીં. આસક્તિનો પ્રેમ છે, મારાપણાનો પ્રેમ નથી. તેથી કહ્યું ને, પેલા તીર્થા તો આવે છે મેમલાય છે. જેને ચૈતનનો મહિમા અને રસ લાગ્યો, જેને દૂધપાકના સ્વાદ આવ્યા, એને એક લાલ ઝાડના પૂતળાના રોટલા સારા ન લાગે. ખાવું પડે પણ સારા ન લાગે. જુવારમાં આવે લાલ મળે, ધોળી જુવાર કરતા લાલ જુવારમાં મીઠાશ ઓછી હોય છે. એને અમારે તો અનુભવ થયેલો જ બધો. એક વાર 74ની સાલ વિરમગામ પાસે વિઠ્ઠલગઢ છે, વાણિયાના ઘર નહોતા અને વિહાર કરીને ગયા હતા. વિરમગામ જાઉં, માણસો વ્યાખ્યાનમાં આવે બધા ઘણા ગામના માણસ, વાણિયા બાણિયા બીજા આસપાસમાં. વાણિયા ગામમાં નહીં દોરવા જે ગયા તો જુવારના રોટલા, લાલ જુવારના. લાલ જુવારની મીઠાશ ઓછી હોય, હોળીમાં મીઠાશ. જેને આનંદને ચાખ્યો છે, ધ્રુવ આનંદ સ્વરૂપ છે, એના જેને સ્વાદ લીધા, એ જગતની કોઈ ચીજમાં એને પ્રેમ લાગતો નથી. ચૈતનનો મહિમાનો રસ લાગ્યો, તેને બાહ્ય વિષયોનો રસ તૂટી ગયો છે. રસ નથી. રસનો અર્થ એકાકાર પણ નથી. ત્યાં રસનો અર્થ કર્યો છે ને, અનુભવ છે, નવો રસ. નવો રસનો આવે છે ને પેલા અધિકારમાં, જીવ અધિકારમાં નવો રસ. એક વિનયાકારમાં એકાકાર થઈ જવું એ રસ. જ્ઞાનીને જ્ઞાનમાં એકાકાર થઈ જવું એ રસ. અજ્ઞાનીને જ્ઞેયમાં એકાકાર થઈ જવું એ રસ. એ રસ જ્ઞાનીને હોતો નથી. રાગ અને પરમાં એકાકાર થઈને રસ લેવો એ રસ હોતો નથી. બાહ્ય વિષયોનો રસ તૂટી ગયો છે. બાહ્ય વિષયો જેટલા સ્વ સ્વભાવ સિવાય જેટલા વિકલ્પને બાહ્ય જ્ઞેયો બધાનો રસ તૂટી ગયો છે.
એ ચક્રવર્તી પણ સમકીતી વિષયની વાસના આવે, પણ એ વખતે એમાં એનો અંતરમાં મીઠાશ અને રસ નથી, અને તરત જ બીજે ક્ષણે ધ્યાનમાં બેસે ને આનંદનો રસ આવે વિશેષ. એટલી મોકળાશ રાખીને રાગમાં આવી ગયા હતા. તે રાગના પછી ધ્યાનમાં જઈ ઉતરે સંદર્ભમાં તરત ત્યાં જ્ઞાતા જ્ઞાન ને જ્ઞે એક થઈ આનંદનો સ્વાદ એકલો વિશેષ આવે છે. વિશેષ એટલે વિકલ્પમાં હતો ત્યારે જે આનંદ તો છે, પણ વિકલ્પમાં જે છૂટીને અંદરમાં જાય છે, જે આનંદની ધારામાં વધે છે, એ આનંદ એને બીજે ક્યાંય પ્રેમ લગાતો નથી. કોઈ પદાર્થ સુંદર કે સારા લાગતા નથી. શુભ રાગથી માંડીને બહારના પદાર્થ સુંદર રૂપાવા શરીર, અવયવ જુઓ તો એકે રૂપાવા, એ કોઈ પણ ચીજ છે એ તો જળની દશા, જળના રૂપ, જળનું એ અસ્તિત્વ, એ જળના અસ્તિત્વમાં ક્યાંય રસ લાગતો નથી. ચૈતનના અસ્તિત્વના રસમાં આવ્યું, એને જળના કોઈ પણ અસ્તિત્વની સુંદરતામાં રસ લાગતો નથી. માખણ છે એકલી છે, એવી આવું સ્વરૂપ છે. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી, તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો